અરે હા વીરા, આજે મેઘલી રાતમાં દરબારમાંથી મને બોલાવવાનું કારણ? અરે વીરા, આજ તેને બોલાવવાનું તો ફક્ત એટલું કારણ છે મારા ભાઈ અરે હા વીરા, કે આજ મને જીવતીને વાલી, આજ મને પ્રાણથી ને પ્યારી મારી વાલી વાસળી આજે મૃત્યુ પામી છે વીરા. અરે વીરા મેઘલે, શું વાત કરી રહ્યો છો? અરે હા વીરા, આજ મારી વાલી વાસળીને કાળતરો નાક કર્યો છે વીરા. અને તું તો જગતની માલિકા પૂજાય છે મારા ભાઈ. તારા ચમત્કારમાં કોઈ પાર નથી, તારી પીરાઈનો કોઈ એમ કર મારા ભાઈ. આજે મારા વીરાને મારે વાત નથી કરી, કારણ કે આ બધી મારી રમત છે. જો એને કહેશ કે આ વાત મને ખબર છે તો એનો અહીંયા હાથ નહીં રહે, તો માટે લાય પેલી પરીક્ષા તો મારા વીરની કરું. અરે વીરા, અરે હા રામદેવ, ત્યાં તારા પ્રાણથી પ્યારી વાલી વાસળી હા વીરા, આજે આ લોક છોડીને દેવલોક હોય ગઈ એમ કે છે મારા વીર. અરે હા મારા ભાઈ. અરે વીરા, કારણ કે તમે તો મારથી મોટા કહેવાય, અને આજે વાલી વાસળી આજ તમારી, આજ તમારથી મોટી પડી ગઈ છે. હા વીરા, અરે વીરા, તો લાય મારા વીરા વીરા વીરાની વાલી વાસળી સજીવન કરું, અને પછી એની પાયથી હું આ લોક છોડીને દેવલોક જવાની રજા લઈશ. અરે વીરા, અરે હા વીરા, તારી વાલી વાસળી તો તારી પાછળ ઠેકડે ચડી છે, કે જોતો ખરા મારા વીરા. અરે હા મારા ભાઈ, આજ તે મારી વાલી વાસળીને આજ તે સજીવન કરી વીરા. અરે હા વીરા, જય હો વીરા, તારી જય હો વીરા. અરે વીરા, આ મેઘલી રાતનો મને ગંધારી એવી લાગે છે, તમે જોતો ખરા? અરે નહીં વીરા, આજ મને આકાશમાં એવું કઈ દેખાતું નથી મારા ભાઈ. અરે નાના વીરા, કારણ કે મારે દેવલોક જવાનો સમય થયો, અને મારા પગ હેઠળથી મને ધરતી પર પુકારી રહી છે, એ મારા રામ આજે મને ધરતીની માલિકા સમાઈ જાય. પણ મારા વીરને હું કેમ કહું કે આજે મારા બાપુ અજવાળને વચન આપેલા, અને આજે વચનના દિવસે હું એની આગળ એની વાલી વાસળીને એવું બની પડ્યો હતો, પણ લાય મારા ભાઈને હું રમતે ચડાવું અને પછી એની પાસેથી હું રજા લઈશ. અરે વીરા, અરે હા વીરા, આ પંખીડા પણ કિલોલ કરે છે, હા વીરા, અને આ વાયુ દે ઈ પણ ફર્યા છે. હા મારા ભાઈ. અરે વીરા, જે કૃષ્ણ અવતાર હતો આપણે, હા વીરા, બે ભાઈ આપણે સાથે રહેતા હતા, હા વીરા, અને રામાય અવતાર હતો તોય બે ભાઈ હારે છે. હા મારા ભાઈ. અને આજ રામદેવ અવતાર છે તોય બે ભાઈ હારે છે. આ બે ભાઈની જોડણી કાયમ કૂટશે તો તું શું કરીશ વીરા? અરે નહીં નહીં વીરા, આ તો શું વાત કરી રહ્યો છે મારા ભાઈ. ભગવાન હોત તોય ભલે કાળા માથાનો માન્યો હોત તોય ભલે આ ધરતીની માથે કોઈ અમર પાટો લઈને આવ્યું નથી, અને જેનું નામ છે એનું મૃત્યુ જરૂર છે વીરા. અરે નહીં નહીં વીરા, જેમ આપણે રામ લક્ષ્મણની જોડી હતી વીરા, અરે હા વીરા, જેમ કૃષ્ણ બળદેવની જોડી હતી મારા ભાઈ, અરે હા વીરા, એમ જગતની માલિકા આજે રામદેવ વીરમદેવની જોડી પણ અમર રાખવાની છે મારા ભાઈ. માટે હાવ શબ્દો ન નાખો મારા વીરા. અરે વીરા, મારે તો જોડી યુગે યુગ અમર કરે છે, પણ આ લોકના માનવી કાળ હવન વિરોધ કરશે કે ભગવાન ક્યારે મૃત્યુ નથી પામતા. ભગવાન હોત તોય ભલે કાળા માથાનો માન્યો હોત તોય ભલે ધરતીની માથે આવે છે, એને બધાને એક દિવસ જવું પડશે વીરા. અરે હા વીરા, તું જે વાત કહી રહ્યો છે ને વીરા, એ પણ સત્ય છે વીરા. પણ મારા ભાઈ, આજે તું મારથી નાનો છે વીરા, અને હું મોટો છું. આજ સમાધિમાં જવાનો સમય તો મારે હોય વીરા, તારે નહીં મારા ભાઈ. અરે વીરા, કારણ કે હું કાનૂનો હકદાર હતા,
હા વીરા આજ રામનો અવતારમાં પણ હું કાનડો માયાળુ છું હે. હા વીરા હજી મારી માયા જો કોઈ સમજી શક્યો નથી અને કોઈ સમજવાનું પણ નથી. અને આજે રામદેવ હું ને તમે સાંભળો. હા વીરા હસતા મુખે મને સમાધિએ જવાની રજા આપો. અરે વીરા આજુ અવસ્થા મૂકી હાથ મૂકીને સમાધિએ જવાની તો રજા આપું મારા ભાઈ. અરે હા વીરા, પણ બાપુ અજમલ ને માતા ભીડત ને આ વાતની જો ખબર પડશે ને વીરા અરે હા વીરા, તો આજ એની ઉપર તો ડુંગર તૂટી પડશે મારા ભાઈ. અરે વીરા, કારણ કે માતા વિનંતો મેલની માળમાં સૂતા છે અને બધાને સપને જઈને વાત માંડી છે મેં. હા વીરા કારણ કે ગુનેગાર તમે નથી. અરે બાપુ કે બાપુના સપને ગયો તો બાપુ બે ભાતની માળમાં સૂતા છે. કારણ કે બાપુને મેં કોલ આપ્યા હતા કે જ્યારે હું 56 વર્ષનો થાશ ને ત્યારે આ લોક છોડી દેવલોકમાં વિધાન આવવું પડશે. તે માટે તમે એની ઉપર આજ તું સમાધિએ જવાની તો તને રજા આપું વીરા. અરે હા વીરા, પણ આજ તારો મોટો ભાઈ ગણતો ભલે વીરા અરે હા વીરા, અને તારો બાળ ગણતો ભલે અરે હા વીરા, પણ વીરા આજ હું બે વચન માંગુ છું મારા ભાઈ. અરે હા વીરા, અને જોજે હો વીરા વિચાર કરી લેજે વચન આપતા પહેલા મારા ભાઈ. અરે વીરા, કારણ કે આજ અમરાજના તેડા મારા નીકળ્યા છે. અરે હા વીરા અને આજે હું મરણ પથારીએ પડવાનો છું. પણ આજ રામદેવ તારો ભાઈ તને વચન આપતો જાય છે. કેવી રીતે જોતો હોય માનેલ, કારણ કે અખિલ બ્રહ્માંડનો માલિક એક ફેર બોલે ને બીજું ન બોલે ત્યારે. અરે હા વીરા આજ ઠાકરની દયાથી તો ઘરનું દોલત બધું છે વીરા. અરે હા વીરા, પણ વીરા જ્યારે કળિયુગમાં પાપ વધે વીરા, અરે હા વીરા, જ્યારે આ ધરતી આજ રામ રામ કરી પુકારે વીરા, અરે હા વીરા, ત્યારે તું આવીને ઊભો રહીજે મારા ભાઈ. અરે વીરા, જે ભક્તની માથે કોઈ કાળા માથાનો માનવી ઝલમશે અને ધરતીની માથે માર 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 ખાય ને હવે છે આ તને મારું વસત છે. અરે હા વીરા અને બીજું વચન પણ સાંભળ મારા ભાઈ અરે હા વીરા, કે આજ
તારા સમાધિમાં ગયા પછી વીરા અરે હા વીરા, આ ધરતી હાવ નોંધારી થઈ જાય વીરા. આવો ન બોલો મારા વીરા. અરે હા મારા ભાઈ, અને આ કયું મહિનો આવે છે મારા ભાઈ. અરે હા વીરા. જોજે મારા ભાઈ, કોઈ બહેન દીકરી તને યાદ કરે વીરા. અરે હા વીરા. અને વીરા એને આંખમાંથી આંબુડું પડે અને વીરા એ એઠું પડે તે પહેલા જો આવીને ઊભો ન રહી જાય ને વીરા, તો હાથ હાથ ભગત ગણતોય ભલે ને તારો ભાઈ ગણતોય ભલે વીરા, આજે તને મારા સૌ છે મારા ભાઈ. અરે વીરા, અજટીલ બ્રહ્માંડનો માલિક ગણતો હોય ભલે, અને તારો નાનો ભાઈ ગણતો હોય ભલે, કોઈ બેન દીકરી હોય તો ભલે, મને હાસા હૃદયથી એક થઈ યાદ કર, અને ધરતીની માલપા સમાન હોય તો ભલે, મને કોઈ હાસા હૃદયથી યાદ કરે, અને જેના દૂધ ભાંગવા દોડો હું આવું તો ભલામણ મારી સમાધિ લાગે. આજ મોટા ભાઈ તમે થોડીક વાર વિશ્રામ કરો, તો મારી કુળદેવીને નમન કરી લો. ભલે વીરા. આજ પેલું રે નમન કુળદેવી માતને રે, તમને જાગરા જોડા પેલું રે નમન કુળદેવી માતને રે. આન તમને સેવકના પર્યા પેલું રે નમન કુળદેવી માતને રે. અરે કુળદેવી માં, અને ત્યારે મારી માથે દુઃખ નથી પડવા દીધું. હે મારાથી મને ખબર રજા આપો. આજ બીજું રે મન ધરતી માતને રે, તમને જાજેરા જોવા બીજું રે મન ધરતી માતને રે. બીજું રે નમન ધરતી માતને રે. અરે ધરતી માં, તમારા ખોળાની માલપા હું રમી રમીને મોટો થયો, અને હું તમારા ખોળાની માલપા ઘણી ફેર પડ્યો પણ મને વાગવા ન દીધું. હે માતાજી મારા સેવકના પર્યાણ છે, હવે તમને જાજેરા જોવા છે, કારણ કે આજે મારે દેવલોક જવાનો સમય થયો છે. મને હસતા મુખે મને વિદાય આપો, કારણ કે મારો દેવલોકમાં જલમ થાય. તો લાઈ અને ત્રીજું નંબર મારા મોટા ભાઈને કરી અને પછી હું મારી સમાધિએ જાઉં. આજ ત્રીજું રે નમન મોટા ભાઈને રે, તમને જાજેરા જોવા ત્રીજું રે નમન મોટા ભાઈને રે. મારા સેવકના પર્યા બીજું રે મન મોટા વીર રે.
બાપુ અજમલને વચન આપ્યા હતા કે જ્યારે હું દેવલોક જાઉં ને તે કોઈની આગની માલપાથી આંગળું ન પડવું જોઈએ. મને હસતા મુખે મને વિદાય આપજો. અને મોટા ભાઈ એક વાત તમે યાદ રાખજો, જેવા આ મનુષ્યની જેમ શમશાન યાત્રા નીકળે છે ને, એક પણ મારી શમશાન યાત્રા કાઢશો અને મારી પાસે તમે રામના નામનું લેતા, હે મારી પાછળ પણ મરસ્યા ગાજો. હું તમને કહું ને તમે સાંભળો. પણ ભાઈ મરણ ભવનારે હરે આવી બેન મરણ દશનાય. પણ જેના નાનપણમાં મારતર મરે, તું માં ગણો તો તું સન ભાઈ ગણો તો તું સન બેન ગણો તો તું સન બાપ ગણો તો તું સ્વયં. પણ જેના નાનપણમાં મારતર મરે, હરિયન શારે દશનાવાય. હરિયન શારે દશનાવાય. પણ રે આજ તારું હુકામ એવું તને આજ તારો ભાઈ તને યાદ કરાવે ત્યારે હતું હારી ગયો મારો વીરનો. હરિયન ખજાને બેઠી ખોન, પણ હવે નથી એની સાથે રે તારું. હરિયન કેવા જાશે દિવસો યાદ, એના કેવા જાશે દિવસો યાદ. અરે વીરા રડવાનું બંધ કરી દો આજે. કારણ કે આજે જે કોઈ સભ્ય અહીંયા બેઠા છો, મારા માતા પિતા બધાને માનું છું. હે આજે તે બ્રહ્માંડનો માલિક આજે જો કોઈ જોવા મને આવે છે ને, હે જે માત સમાન બેઠા છે ને મારી પોતાની માં માનું છું, અને બાપ સમાન બેઠા છે ને પોતાનો બાપ માનું છું. હે અને કોઈ બેન સમાન બેઠી છે એ મારી પોતાની રાખડી બાંધવા વાળી બેન માનું છું. અને તમારા ઘરેથી મને જો પોતાનો માનતા હોય તો જ તમે મારી માથે કોળતા કરજો, નકર ન કરતા. તો તમારા ઘરેથી તમારો પોતાનો છોકરો તમને માં 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 કઈ હજા આ લોક છોકરી દેવું લોક સીધાવી રહ્યો છે. અને માં માં માની માટે મારે બે શબ્દ ગયું કરે. કારણ કે આજે પોતાનો થઈ અને તમારી બધાય પાસેથી વિદાય લઉં છું. અને મારા વિદાયના એવા શબ્દ સાંભળજો, કારણ કે હું તમારો બાળ બની ગયો છું. હે કારણ કે આજે મોટી મોટી મારી માત સમાન મારી માં બેઠી છે, અને બાપ સમાન મારો બાપ પણ બેઠો છે. કારણ કે મારો જે કાનુડો અવતાર હતો ને, ત્યારે મારા મા બાપ ને પણ હું મેલીને વયો ગયો હતો. આજ રામદેવ અવતાર છે તો એ મારા માતા પિતાને મેકીના ધરતીની માલમાં હમાઈ જવાનો છું. અને કાલ હવારે તમારો દીકરો બનીને આવવાનો છું. પણ આજ હું કહું ને તમે હાલો કાળી જાવ કેરા કટ કો તમારો. આજા રામદેવ કાઢથી છૂટી ગયા, આ નાનો દીકરો તમારો આજ તમને રોતા મેલી ગયા. જાણે મારી માતા તમને ત્યારે હું પાછો આવીશ માં.
આજ રોવે મારી માં, આજ પુકારે તારો લાલ. રોવે મારી માં, આજ પુકારે તારો લાલ. વેલી આવજે માવડી મારી, કરજે મારી વાત. પુકારે મારી માં, રામદેવ જુવેરા. પુકારે તારો બાપ, રામદેવ જુવેરા. વેલી આવજે માવડી મારી, સમાધિ જુવેરા. પગલી કે તલાલ ગયો ગયો. ઓ લાગવી પકડી ને માં, હાલતો તારી હાર. પુકારે તારો લાલ, પુકારે તારો લાલ. પુકારે તારો લાલ, આવજે મારી માં. પુકારે તારો લાલ, આવજે મારી માં. સમાધિ જુએ રામ, કરજે મારી વાત. ગણરાજે બાપા રામદેવ આવ્યા અવતારે. ને વલિયા આવ્યા, નજર કરો ને નિજાવાળા રે. કાળિયા કે બાપા વિહમણિયા, લખપુરુષ અવતારે રે. સંત ફકીર ને વલિયા આવ્યા, નજર કરો ને જાવાળા રે. ગણગાતે બાપા રામદેવ આવ્યા, અલ્પપુરુષ અવતારી રે. સંત ફકીર ને વલિયા આવ્યા, નજર કરો ને જાવાળા રે. સંત ફકીર ને વલિયા આવ્યા, નજર કરો ને જાવાળા રે.
નજરો કરો ને નિજાવા સંત ફકીરને ઓલી આયા નજરો કરો ને નિજાવાળા રે રણુજાતે બાપા રામદેવ આવ્યા લખપુર અવતારે સંત ફકીરને ઓલી આયા કરો ને નિગાવાળા રે સંત ફકીરને ઓલી આયા નજર કરો ને નિગાવાળા રે સંત ફકીરને ઓલી આયા નજરો કરો ને નિગાવાળા મહોદર તે બાપા રામદેવ આવ્યા સંત ફકીરને ઓલી આયા નજરો કરો ને નિગાવાળા રે પાળિયા જતી બાપા વિહમણી આવ્યા લખ પુરુષ અવતારી રે સંત ફકીરને ઓલી આયા નજરો કરો ને નિગાવાળા રે હા દળો પીરાળો હા કોઈ રોકીલો એ રોકીલો મારા રામ રે રામા પીરની સમાધિ કળાય રે કોઈ રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને માતા રે એ રૂવે રે ગંગ મેલ મારે અને બેની સગુડા રૂવે દરબાર રે કોઈ રોકી લો એ રોકી લો મારા આમને
ઓલે રામા પીરની આમા એ આવી સમાધિ ગલાય રે આદિ કોઈ રોજિલો એ રોજિલો યાહોદરના હીરણે રેલો વાલા ઓને ગિરજી મારા એ અવાનો ધારણ એ આધાર રે કોઈ રોજિલો એ રોજિલો રામા હિરણે રોહન ઓને સોરે રૂવે કાઈ વીરા એ વીરા સરણ જોને ભાલ રે કોઈ રોકીલો એ રોકીલો રામા વીરને રેલો હાલા ઓને વીર મારા સમાધિમાં લીધી જાય રે હારી કોઈ હોજીલો એ રજીલો નમિતના વીરને હેરલો હાલા આમાં ગોવાળો એ રૂવે રે ગાયોના રોદ રે રેલો હોલા અને બિન મારો સમાધિમાં જહાજ રે હાજી કોઈ રોગીલો એ રોગીલો રામા હીરને રેલો હાલા આમાં કયો એ રૂએ રે આહુડાની ઘર રે હા જવી ભેનો રે એ રૂએ રે આહુડાની ઘર રે હા બિના મારા સમાધિમાં જાય રે કોઈ રગીલો એ રગીલો યહોદરના વીરને રેલો હોલ હા મિત્ર માત્ર બરાબર બાંધો
એવા ભગીરો એ રૂવેરે રાહુલની તાર રે હા યમનો ધાલા એ મેલા છે યમને એકલા રે અમનો ધાલા એ મેલા છે ધીરજી એકલા રે લોહલા કોઈ રોગીલો એ રોગીલો રામા વીર ને હેરે લોહલા અરે દુનિયાની માનવા ભલામણ કેવી છે ભલામણ મારું અમિતનું માવતર છે આ ગાંડું ધર્મ કેવો ભલામણ એ ભલામણ એને એટલો પાવર છે મારા પીરનો એ ભલામણ તારા કારણ ક્યાં છે બતાય મારા અમિતિયાના પીરને એકદાન ભલામણ એ તારું કારણ એ હામું લેતો એકદાન મારા અમિતિયા હામું અને કોઈ એમ કે આ કારણ બંધ ન થાય અને ભલામણ જો મારો પીરનો વધાવો થઈ જાય અને ભલામણ અમિતિયો જો ભાવનું પકડે અને ભલામણ જો બોલવાની માલમાં જો બંધ કરાવે ને તો ભલામણ અમિતિયું ગાડું માવતર નો પકડાય વીર હુકિયો એ રકીલો રામા વીર ને રે લોહલા એવા ભાઈઓ રે એ રૂવે રે યહુલાની તાર વીર હુકિયો એ રકીલો યમિજના વીર ને રે લોહલા ભલામણ જો પીરને એટલો બહુ છે જે કે પીર જો કામ કરતો પાછો પડી જાય ને અને આ બાળ મંડળ ને એ ભલામણ અમિત્યાના પીર માટે એટલો પાવર છે આ મંડળ ને અને જો મંડળ નો દુખડા ન લે ને તો ભલામણ મારી ભગતી ને માનતા છે ફોડ કર્યો બાપ આ બાપ હા વીર હુકિયો એ રૂકિલો રામા વીર ને રે લોહલા વીર હુકિયો એ રૂકિલો રામા વીર ને રે લોહલા એ મારા બાબલ્યા એ મારા 12 બીના ધણીને સમાધિ થાય છે એટલું બધું પબ્લિક બેઠો છે કારણ કે મારા 12 બીના ધણીના એ આ નેજા લેવાના છે 100 રૂપિયા આપી અને મારા પીરનો નેજો છોડાવવાનો છે એનો સુરી જાતર કોણ છે કાલે મારા 100 રૂપિયા નેજાની માટે નેજા લેવાના છે કારણ કે એક જ નેજો આવ્યો છે આવું ઈંગરોળા જેવું ગામ છે
એ સજીત ભાઈ લાવે નેજા 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 એ મારા રામદેવ પીર ના નેજા એ ભણા ક્યાં ભાગ્યો એ મારા રામદેવ પીર ના નેજા રામદેવ પીર એ નેજા ભલી ગા સડદાને જા પીરના સડદાને જા પીરના સડદાને જા એ મારા રામદેવ પીરના નિજા વાલા રામદેવ પીરના નિજા ये कौन कौन सुनावे लीला ने जा ये मारा रामदेव पीरना ए ने जा भला મારા ભૈયા જ્યારે હું વાત કરું ત્યારે આપણે બધાને હું વાત કરી રામદેવ પીરની જય બોલાવવાની છે મારા પીરને આપણે એટલું જ કહેવાનું છે રામદેવ પીરને હે મારા હોદરના ધણી હે મારા અમિતના પીરજી આ જગતના લેટે રમે હોય ને તો ખરેખર મારા 12 બીના ધણી આપણે મનની માલપા એટલી પ્રાર્થના કરી હે આહોદના પીર ઘર ક્યાં જાય તારી સમાધિ થઈ જાય આ સમાધિ આવી મને દર્શન એકદાન દેજે મારા પીરજી એ જ્યારે ઊંચો હાથ કરું ત્યારે આપણે બધાને ઊંચો હાથ કરીને જય બોલવાનું આપણે મનની માલપા એટલું કે હે આહોદના ધણી બાપ એ તારી સમાધિ થઈ છે સમાધિની માય બાપને દર્શન કરાવજે મારા પીરજી અત્યારે નહીં મારા બાપ જા જ્યારે હું હાથ કરું ને ત્યારે બધાને હું હાથ કરું અત્યારે બધા નિશા કરી જ્યારે હું હાથ કરું ત્યારે જ કરવાનો છે એ ભલામણા અમારું આ ધર્મ છે ખરેખર મારો 12 બીનો ધણી જા ગોળ કળાય આવે નહીં ને તો ભલામણા મને ભક્તિની માલમાં ખોટ પડી વગાડે પીરાયું યહોદર ગામની રે એવી આવી રે પીરાયું જમિતના પીરની રે પીર મારો હોલી અવતાર રે ધણી રામા તમે જોઈ લો પીરાયું અહોદના પીરની રે એવન હેરા રે ફરાના ઈ બોરલ ગામ મારે તો બોલીએ રામા પીર મારા બાબિયા ઓલા બેનો બેઠા તો નો દેખો તો આપણે જગ્યા છે આ બધું તો રોરા વી જો નો દેખો તો આપણે જગ્યા છે મારા બાબિયા બધું રોરા વી આવજો તમ તારે એમાં કઈ વાંધો નહીં ઘણી જગ્યા છે આ બધું તો રોરા એ મારો બાપ એ અમારો ઈ પીર છે ભલામણા કે દુનિયાની માઈ બાપને કીધું છે મારા 12 બીના ધણી હતો એ ભલામણા ગમે એવા દુઃખ હોય ને એ એકદાન કે અમારી સમાધિની માલી પા લાય અને ભલામણ જો આજે ત્યારે સમાધિની અંદર મારો અમિતીઓ જોશે ને એ ભલામણા મારો અમિતીઓ જેનું કાંડું બગડે એ ભલામણ ઈ બોલ પાડે ની બોલે જો ઉભો ન રહી જતો તો અમિતીનો માવતો ન બગડે એવન હેલા રે ફરાલા યશોદર ગામ મારે એવન હેલા રે ફરાલા યશોદર ગામ મારે
પીર મારો નિયમ અવતાર રે ધણી રામા તમે જોઈ લો પીરાયું એમ દિયા પીર મીર હે એવા મેલા રે ભરાણા ઈ ગોળ લગામ મારે એવા મેલા રે ભરાણા ઈ ગોળ લગામ મારે બોલે રમા વીર ને એવી દાત રાય આવે ધરને નારી રે મારા બાપા યા મારા પારવીને ધણીની સમાધિ છે ભલામણા જો સમાધિ મારી પાસે નેજો સડી ગયો હોય ને એ તમારો દુઃખ ગમે એમાં હોય એટલો એનો પાવર છે ભલામણા પીરનો કોની લીધેલું કોની દીધેલું નથી હોય અમારી આગળ પણ આ પીરનો પાવર છે ને એટલે અમે કહીએ કે અમારથી કઈ કહેવાય નહીં ક્યારે આમાં ટપકી જાય કે ખબર ન પડે પણ આનો પાવર હોય ને તો થાય માણસનો પાવર ન કરાય કારણ કે માણસ ને ભાઈ બોલીને ફરી જાય જનકભાઈ માણા બોલીને ફરી જાય પણ ભલામણા મારો પીર એકદમ બોલ્યો હોય ને તો ભલામણા હોળ કરાય છે સમજો એ ભલામણા તારો દુઃખ ભાંગી નો ના કરે તો ભલામણા હોદની જગ્યાની માલમાં મારું પીરાણું ક્યાંક મટી ગયું હોય હાલ બે કાનભાઈ આરતી ઉતરવા દે બોર સંભળ પહેરાવ તો મારા બાપલા કાઢી નાખજો આ બેરો ખાસ માથે ન ઉઠ્યો તો માથે ઓડી જજો અત્યારે લગન આપણે બધા બેઠા હતા કારણ કે આપણે અત્યારે લગન બધા બેઠા હતા ને બધાને ઊભો થઈ જવાનું છે પડખે બધાને ફરતો ફરતો ટેસ્ટ પડખે વિયાવાનું છે ઉપર કોઈને નહીં થવાનું આ ટેસ્ટ ફરતું બધાને વિયાવાનું છે મારા પીરની આરતી માલપા મારા બાપલા ઓલકે ભાઈઓ બેઠા છે ભલામણા આ બાજુ આવો મારા પીરની આ તો આરતી છે ભલામણા અરે મારા બાપલા ગાતા ન આવડે તો કાઈ નહીં આપણે તાળીઓ બધાને પાડવાની છે અને આવીને એવી મોજ રાખવાની છે ઇંગોરાળા ગામમાં હરી મારા પીરની આરતી થઈ ત્યારે ये दिवला जगमग થાય આરતી ઇંગોરાળા ગામમાં થાય આરતી ઇંગોરાળા ગામમાં થાય આરતી રામા પીરની થાય આરતી ડુબણિયા પરિવાર માં થાય આરતી રામા પીરની થાય વાલા આરતી અમિત ના ભીરની થાય દિવલા જગમગ થાય વાલા આરતી આસોડ ગામમાં થાય આરતી અમિત ના ભીરની થાય હાલ મારો મારી બીના ઘણી બાપ અહીંયા પીર તારું મંડળ ગુણ લાગાય દિવલા જગમગ જગમગ થાય દિવલા જગમગ જગમગ થાય આરતી અમિત ના ભીરની થાય આરતી બાલા મંડળ ની થાય